प्रकरण 43 अणमोल उपदेश श्रेणी 2 सगुण निर्गुण की उपासना और अन्य उपदेश। वचनामृत पहलू सगुण और निर्गुण की उपासना। सगुण उपासना में तो अपनी नानी याद आ जाती है और निर्गुण तो सब जगह देख सकते हो। निर्गुण मत सुगम अति सगुण न जाने कोई। सगुण में साधन करना पड़ता है और निर्गुण में बातें। साधन जप तप नियम सुनने में तो अति कोमल है, नरम है, लेकिन करने में बहुत कठिन है। तू मेरा है मैं तेरा हूँ, हे कृष्ण हे यादव हे सखे इति ये भाव कोई नहीं जानता। भगवान का साक्षात स्वरूप भगवान की कृपा के बिना कोई नहीं जान सकता। तत्व चिंतन करने में भगवान राम सगुण है। प्राकृत माया और अप्राकृत माया को चित्त से हटा दो। पूज्य श्री અહીં પરમ ભક્ત સંત પ્રવર ગોસ્વામી તુલસીદાસજીનો મત પૂજ્યશ્રીએ સમર્થિત કર્યો છે। શ્રી કાગભૂષુંડીજી જણાવે છે કે નિર્ગુણ રૂપ સુલભ અતિ સગુણ જાન નહીં કોઈ સુગમ અગમ નાના ચરિત સુની મુનિ મન ભ્રમ હોય। નિર્ગુણ રૂપ ઘણું જ સુલભ એટલે કે સહજમાં સમજાઈ જાય તેવું છે, પરંતુ ગુણાતીત દિવ્ય સગુણ રૂપને કોઈ જાણી શકતું નથી। એટલા જ માટે તે સગુણ ભગવાનના અનેક પ્રકારના સુગમ તથા અગમ ચરિત્રોને સાંભળીને મુનિજનોના મનને પણ ભ્રમ થઈ જાય છે। ઉત્તરકાંડ દોહા 73 આપેલું છે। સગુણ સાકાર ભગવાનની ઉપાસનામાં હૃદયના ભાવની દ્રઢતા જરૂરી છે। આ પ્રેમરૂપા પરાભક્તિ ભગવત કૃપાએ જ પ્રાપ્ત થાય છે। વિવેક જ્ઞાનનો દીપક સતત જલતો રહે તો પોતાના સ્વરૂપની પ્રતીતિ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન થઈ શકે, પણ સ્વરૂપ સ્થિતિ કંઈ ભગવત પ્રાપ્તિ નથી। કાગભૂષુંડીજીએ ગરુડજીને જણાવ્યું છે કે વ્યાપી રહવું સંસાર મહુ માયા કટક પ્રચંડ સેનાપતિ કામાદિ ભટ્ટ દંભ કપટ પાષંડ સો દાસી રઘુબીર કે સમુજે મિથ્યા સોપી છૂટ ન રામ કૃપા બીનું નાથ કહુ પદ રોપી। માયાની પ્રચંડ સેના સમસ્ત સંસારમાં પ્રથરાયેલી છે। કામ વગેરે એટલે કામ ક્રોધ લોભ વગેરે તેના સેનાપતિઓ છે અને દંભ કપટ અને પાખંડ તેના યોદ્ધાઓ છે। આવી માયા પણ રઘુવીરની દાસી છે। જોકે તે સમજી લીધા પછી તો તે મિથ્યા જ છે, પણ શ્રીરામજીની કૃપા વગર તે છૂટતી નથી। હે નાથ, આ હું પ્રતિજ્ઞાપૂર્વક સત્ય કહું છું। સાધક સિદ્ધ વિમુક્ત ઉદાસી કવિ કોવિદ કૃતજ્ઞ સંન્યાસી જોગી સુર સુતાપસ જ્ઞાની ધર્મ નિરત પંડિત વિજ્ઞાની તરહીન બીનુ સે મમ સ્વામી રામ નમામિ 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 શરણ ગયે મો સે અઘરાસી હોય શુદ્ધ નમામિ અવિનાશી। ઉત્તરકાંડના દોહા 123 પછી સાધકો સિદ્ધો મુક્તવિહારી લોકો ઉદાસીન કવિઓ પંડિતો વિરક્તજનો સંન્યાસીઓ યોગીઓ શૂરવીરો એટલે કે જ્ઞાનશુરાઓ સુતપસ્વીઓ એટલે સારી રીતે તપ કરનારાઓ જ્ઞાનીઓ ધર્માત્માઓ સારી બુદ્ધિવાળાઓ વિજ્ઞાનીઓ કોઈ પણ મારા સ્વામીની સેવા એટલે કે ભક્તિ કર્યા વગર કરી શકવાના નથી। હું આવા પરમાત્મા શ્રી રામને વારંવાર નમસ્કાર કરું છું, જેમને શરણે જતા મારા જેવો અધમ પાપપુંજ પણ શુદ્ધ થઈ જાય છે। એવા અવિનાશી ભગવાન શ્રી રામજીને હું વારંવાર નમસ્કાર કરું છું। સગુણ ઉપાસક બાહ્ય પૂજા તો કરે જ છે અને તેમાં ઠીક ઠીક સમયે ભાવાનુસંધાનપૂર્વક ગાળે જ છે, પરંતુ ચિત્ત શુદ્ધિ થતાં માનસી પૂજા પણ સિદ્ધ કરે છે।
પૂજ્યશ્રીએ પોતાના સદગુરુદેવ શ્રી પતિત પાવનજી મહારાજના ગુરુબંધુઓનો પરિચય શ્રી મુખે આપ્યો છે. તેમાં એક શ્રી શ્રીરંગજી મહારાજ હતા. આ શ્રી શ્રીરંગજી મહારાજ શ્રી પીપાજી મહારાજ એટલે રાજસ્થાનના ગાંગરોનગઢના મહારાજના ભત્રીજા હતા. પીપાજી મહારાજ શ્રી આચાર્ય પ્રવર શ્રી રામાનંદજી મહારાજના શિષ્ય હતા. શ્રી શ્રીરંગજી મહારાજ દૌસામાં રહેતા હતા. તેમને માનસી પૂજા સિદ્ધ હતી. ભગવાન પ્રત્યક્ષમાં તેઓ શ્રીની માનસીનો સ્વીકાર કરતા હતા. એકવાર તેઓ શ્રીએ શ્રી પીપાજી મહારાજને આમંત્રણ આપ્યું. શ્રી પીપાજી પધાર્યા ત્યારે તેઓ માનસી પૂજામાં વ્યસ્ત હતા. માનસી પૂજામાં તેઓ ભગવાનને પુષ્પમાળા પહેરાવી રહ્યા હતા, પણ માળા કાન પાસે ફસાઈ ગઈ. માળા અટકી જવાથી પોતે વિચારમાં પડી ગયા કે આજે કેમ આમ થયું. ત્યારે પીપાજીએ કહ્યું કે માળા સેજ નાની છે તેથી અટકી ગઈ છે. ગાંઠ છોડીને ભગવાનને ધારણ કરાવો અને પાછળથી બાંધી લો. તેઓ શ્રીએ તેમ કર્યું. જ્યારે જાગૃત થયા ત્યારે વિચારવા લાગ્યા કે મારા ધ્યાનની વાત કોણે અને કેવી રીતે જાણી લીધી. એ જ વખતે પીપાજીએ કહ્યું કે મેં જ બધું જાણી લીધું હતું અને તમારી સમસ્યા ઉકેલી દીધી હતી. ત્યારે તેમણે શ્રી પીપાજીને સત્ય સ્વરૂપે જાણ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સર્વ પ્રકારે ઉચિત સત્કાર, પૂજન અને સેવા કર્યા. ઉપરયુક્ત ઘટનાથી પાઠકોને પ્રતીતિ થઈ હશે કે સગુણ સાકારની ઉપાસનામાં પ્રેમપૂર્ણ મનોભાવની કેટલી બધી સુદૃઢતા જરૂરી છે. આથી જ પૂજ્યશ્રીએ તેને નાની યાદ આવી જાય એવી કહી છે. આ કિસ્સો છે એ શ્રી શ્રીરંગજી મહારાજ એટલે કે ગુરુદેવના ગુરુબંધુ અને શ્રી પીપાજી મહારાજ આ બે વચ્ચે બનેલો છે. સગુણ ઉપાસનામાં સ્નેહાનુબદ્ધતા, મનોનિયોગ, પ્રેમપૂર્ણ પરિશ્રમની કેટલી બધી આવશ્યકતા હોય છે તે આપણે પૂજ્યશ્રીએ જ કહેલી એક सत्य घटना थी प्रमाणी सकीशु. बुंदेलखंड के ओरछा राजवंश की परंपरा रघुवंशी क्षत्रियों की है. ओरछा नरेश मधुकर शाह परम वैष्णव थे. संत महात्माओं की बहुत सेवा करते थे. बहुत निष्ठावान और वीर थे. मधुकर शाह की पत्नी महारानी गणेश कुंवरी बड़ी धार्मिक थी. अयोध्या जी आकर अनुष्ठान, तप, ध्यान, दान, धर्म, सेवा, पूजा करती थी. एक बार ज्यादा दिन तक वह रह गई. तब मधुकर शाह ने पत्र भेजा कि अब तो भगवान को साथ में लेकर ही आना. उन्हें भगवान के साक्षात दर्शन करने की तड़प थी. जब दर्शन नहीं हुए तो निराश मन से सरयू जी के शरण में जाने का यानी जल समाधि लेने का भाव लेकर सरयू जी में गई. जब जल में एक डुबकी लगाई तो एक बड़ी मूर्ति उनकी गोद में आ गई. बाहर निकाल कर देखा तो श्री राम जी की बड़ी ही सुंदर मूर्ति थी. वह प्रसन्न हो गई. राजा को खबर भेज दी कि भगवान के साथ आ रही हूँ. राजा और प्रजा भी प्रसन्न हुए. भगवान के स्वागत की तैयारियां करने लगे. रानी पहुंची तो राज्य में बड़ा भारी उत्सव मनाया गया. मंदिर में मूर्ति की प्रतिष्ठा की गई. वह मूर्ति खड़ी थी. महारानी सेवा पूजा करने में 4-4 घंटे खड़ी रहती थी. आखिर भगवान ने कहा, तुम इतना कष्ट उठा रही हो तो वह मुझसे सहा नहीं जाता है. तुम बैठकर सेवा पूजा किया करो. महारानी ने कहा, प्रभु आप खड़े हैं, आपके सामने मैं कैसे बैठ सकती हूँ. भगवान ने कहा, अच्छा तो हम ही बैठ जाते हैं. और वह खड़ी मूर्ति आसन लगाकर बैठ गई. इससे चारों ओर तहलका मच गया. कल तक जिस मूर्ति खड़ी थी और खड़ी मूर्ति के दर्शन कर रहे थे उसे बैठी हुई देखकर लोगों के आश्चर्य की सीमा न रही. रानी की ऐसी भक्ति देखकर सब अपने को सद्भागी मानने लगे. आज भी ओरछा के उस मंदिर की चौखट पर चांदी के अक्षरों में लिखा हुआ दोहा अंकित है, मधुकर शाह महाराज की रानी कुंवरी गणेश अवधपुर से ओरछा
लाई अवध नरेश। શ્રી ગુરુદેવ કી સન્નિધિ મેં ના ભાગ 3માંથી આ લીધેલું છે. તાત્પર્ય એ છે કે હું કેવળ સચ્ચિદાનંદ આત્મા છું આદિ સર્વ વાક્યોનું આવર્તન કરતા રહેવું તે નિર્ગુણ ઉપાસના પ્રમાણમાં સહેલી છે. જ્યારે હે પરમાત્મા, હું તમારો છું અને તમે મારા છો વગેરે ભાવ સાથે પરમાત્માના સગુણ સ્વરૂપમાં મનોનિયોગ બોલવામાં સહેલો છે, પણ આચરવો સહેલો નથી. અલબત્ત દેહધારી માટે અવ્યક્ત બ્રહ્મમાં લીન થવાનું ગીતા પ્રમાણે કઠણ છે. જ્યારે પ્રેમાસદ પરમાત્મામાં ભાવ સમાધિ થવી આનંદપ્રદ છે. સાધન તરીકે નિર્ગુણ ઉપાસના સુકર છે અને ગતિ એટલે કે એનું સાધ્ય દેહધારી માટે કઠિન છે. જ્યારે સાધન તરીકે સગુણ ઉપાસના સમય, ભાવ અને પરિશ્રમ માગે છે અને ગતિ એટલે કે સાધ્ય પરમાનંદ રૂપ ભાવ સમાધિ સરળ છે. પૂજ્યશ્રીએ અહીં એ પણ જણાવ્યું છે કે તત્વતઃ ચિંતન કરતા ભગવાન શ્રીરામ સગુણ છે. આ જ વાત શ્રી રામચરિત માનસની વેદ સ્તુતિમાં ગોસ્વામીજીએ સ્પષ્ટ કરી છે. જે બ્રહ્મ અજમ અદ્વૈતમ અનુભવ ગમ્ય મન પર ધ્યાવહી તે કહુ જાનહી નાથ હમ તવ સગુન જસ નિત ગાવહી કરુણાય તન પ્રભુ સદગુના કર દેવ યહવર માગહી મન વચન કર્મ વિકાર તજી તવ ચરણ હમ અનુરાગહી. ઉત્તરકાંડમાં હે નાથ, જેઓ જન્માદિ વિકારો વિહૂણું દ્વૈત રહિત અનુભવ ગમ્ય મનથી પર એવું જે બ્રહ્મ તેને ધ્યાવે છે તેઓ ભલે તે પ્રમાણે કહે અને તે જાણે, પરંતુ અમે તો અમારા સગુણ સ્વરૂપના યશને નિત્ય નિરંતર ગાઈએ છીએ. હે કરુણાનિધાન પ્રભુ, હે સદગુણોના એટલે કે દિવ્ય અપ્રાકૃત ગુણોના અધિષ્ઠાન એવા દેવ, અમે આ જ વર માગીએ છીએ કે અમે મન, વચન અને કર્મના વિકારોને તજીને તમારા ચરણોમાં જ પ્રેમ રાખીએ. નિષ્કર્ષ એ છે કે ચારેય વેદોનું તાત્પર્ય સગુણ સાકાર પરમાત્માના યશોગાનમાં છે. બીજી પંક્તિમાં કહુના બદલે કબહુ પાઠ પણ છે, તો તેથી બીજી પંક્તિનો અર્થ આ પ્રમાણે થશે: તેવું એવું ક્યારે જાણે છે અથવા તો ક્યાં જાણે છે કે અમે તો તમારા સગુણ સ્વરૂપના જ યશનું નિત્ય ગાન કરીએ છીએ. ત્રીજી પદ્ય કંડિકામાં તો સ્તોતા રૂપે રહેલા વેદો સ્પષ્ટ જ જણાવે છે કે જે જ્ઞાન માન બિમત્ત તવ ભવહરની ભક્તિ ન આદરી તે પાઈ સુર દુર્લભ પદાદપી પરત હમ દેખત હરી વિશ્વાસ કરી સબ આસ પરિહરી દાસ તવ જે હોઈ રહે જપી નામ તવ બિનુ શ્રમ તરહી ભવનાથ સો સમરામ હે. હે હરિ, જેઓ બ્રહ્મ જ્ઞાનના અભિમાનથી મત્ત રહીને સંસારનું હરણ કરનારી એવી તમારી ભક્તિ પ્રત્યે આદર રાખતા નથી, તેઓ દેવતાઓને પણ મળવા મુશ્કેલ એવા પદ બ્રહ્મલોકને પામે તો પણ ત્યાંથી સંસારમાં પાછા પડે છે અને અમે જોઈએ છીએ. હે નાથ, પરંતુ જેઓ વિશ્વાસ ધરીને સઘળી આશા અપેક્ષા છોડી દઈને તમારા દાસ થઈને રહે છે, તેઓ તમારું નામ જપીને વિના પરિશ્રમે સંસારને તરી જાય છે. એવા પ્રભુ આપને અમે સ્મરીએ છીએ. નિષ્કર્ષ એ છે કે પ્રેમી ભક્તનું ક્યારેય પતન થતું નથી. તે પરમાત્માનું પ્રેમથી નિરંતર સ્મરણ કરતા કરતા પરમાત્મા પદને પ્રાપ્ત કરી લે છે. જ્યારે હું જ બ્રહ્મ છું અને તે હું છું, અહમ બ્રહ્માસ્મિ અને સોહમ ઇત્યાદિ ખ્યાલે પોતાને બ્રહ્મ માનનારાનું પણ પતન થાય છે. પૂજ્ય રાધેશ્યામજી એક પદમાં બહુ જ સ્પષ્ટ જણાવ્યું છે કે જીવ જબ બોલે મેં બ્રહ્મ હું તબ માનો માયા કા ભ્રમ. સુંદર શ્યામ સુંદર પદ શરણ સાનવણ છૂટે ન સંસારી ઓહમ. હે કૃષ્ણ તવ દાસોહમ. પરમ શ્રદ્ધે શ્રી રામસુખદાસજી મહારાજ પ્રેમરૂપા પરાભક્તિને મુક્તિ પ્રાપ્ત કરનારને માટે પણ પ્રાપ્ય દર્શાવે છે. संसार में संबंध विच्छेद हो जाने पर भावरूप स्वरूप में स्थिति हो जाती है और साधक मुक्त हो जाता है.
मुक्त होने पर संसार की कामना तो मिट जाती है, पर प्रेम की भूख नहीं मिटती। ब्रह्मसूत्र में आया है, मुक्तो अपि सृप्य व्यपदेशात। पहला अध्यायનું છે, उस प्रेम स्वरूप भगवान को मुक्त पुरुषों के लिए भी प्राप्तव्य बताया गया है। तात्पर्य यह है कि स्वरूप जिसका अंश है, उस अंशी परमात्मा की प्राप्ति में ही मानव जीवन की पूर्णता है। स्वरूप में निजानंद है और अंशी में परमानंद है। जो मुक्ति में नहीं अटकता, उसमें संतोष नहीं करता, उसको प्रतिक्षण वर्धमान प्रेम की प्राप्ति होती है। मद भक्तिम लभते पराम, गीताना 18 अध्यायना 54 श्लोकમાં। इसलिए भगवान ने संसार से संबंध विच्छेद करने को, अर्थात मुक्त होने के बाद परमात्मा की खोज करके उनकी शरण ग्रहण करने की बात कही है। श्रीमद् भगवद गीता साधक संजीवनी। ततः पदम तत्परिमार्गितव्यમ। અહીં ભક્તિની મુક્તિથી વિલક્ષણતા તથા ઉચ્ચતા દર્શાવી છે। પૂજ્યશ્રીએ માયાના બે સ્વરૂપો નિર્દિષ્ટ કર્યા છે, એક પ્રાકૃત અને બીજું અપ્રાકૃત। જગતમાં જે કંઈ પદાર્થો, વ્યક્તિઓ ઇત્યાદि જણાય છે તે પ્રાકૃત માયાના છે। શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના શ્લોક 4 અને 5માં અપરા અને પરા એમ બે પ્રકૃતિના સ્વરૂપો જણાવ્યા છે। अपरा प्रकृति में पृथ्वी, जल, अग्नि, वायु, आकाश, मन, बुद्धि और अहंकार दर्शाव्या छे। आ पृथ्वी थी अहम सुधीनु सर्व कई प्राकृत माया छे, ज्यारे जीवकोश ए अप्राकृत स्वरूप छे। वास्तव में आत्मा परमात्मानो ज अंश छे, पण प्रकृति साथे संबंध जोड़ावाथी ते जीव बन्यो छे। जीवभूताम 7મા અધ્યાયના 5મા શ્લોકમાં પૂજ્યશ્રીએ બંને પ્રકારની માયાના સ્વરૂપોથી ચિત્તને હટાવવાનું કહ્યું છે। તેનો અર્થ એ છે કે પૃથ્વીથી અહમ સુધીનું કશું આત્મરૂપ નથી, આત્મ સ્વરૂપ નથી એમ દ્રઢતાથી માનવું, અને ગુણો એટલે કે સત્વ, રજસ, તમસથી સંગતા એટલે એમાં આસક્તિ, સક્તતા ન રાખવી, અર્થાત તેને મહત્વ આપીને સંબંધ ન જોડવો। પરમ પૂજ્ય રામસુખદાસજી महाराज જણાવે છે कि जीव ने भगवान के सिवाय दूसरी सत्ता को माना, सत्ता मानकर उसको महत्व दिया, महत्व देकर उससे संबंध जोड़ा और संबंध जोड़कर अपनी स्वतंत्र सत्ता का अभाव कर लिया, इसलिए वह जगत बन गया। जो केवल जगत की सत्ता को मानता है, वह अपनी सत्ता से विमुख होकर जगत हो जाता है, जो अवास्तविक है। और जो केवल भगवान की सत्ता को मानता है, वह अपनी स्वतंत्र मान्यता यानी स्वतंत्र सत्ता की मान्यता को मिटाकर भगवान हो जाता है। मम साधर्म्यम आगताः, गीताना 14મા અધ્યાયના 2જા શ્લોકમાં કહ્યું છે, जो वास्तविक है। આ એક સંત કે છે, પરમ ઉચ્ચ કોટીના। સાધક સંજીવનીના પાના નંબર 498માં, અને સંજીવની છે એ 42મું સંસ્કરણ। આ જ પરમાત્માનું સર્વથા શરણ છે। પૂજ્ય સદગુરુદેવ શ્રી ચિત્તમાંથી બંને માયા સ્વરૂપોને હટાવવાનું કહે છે। એનો અર્થ છે કે પરમાત્માનું જ સર્વથા શરણ રાખવું, અન્યનું નહીં। आहार शुद्धि। वचनामृत 2। पवित्र श्वास के लिए, मन के लिए, वचन के लिए शुद्ध खाना चाहिए, इसका ख्याल रखना चाहिए। श्री भाष्य में भगवान श्री रामानुजाचार्यजीए स्पष्ट जणाव्યું છે, आहार शुद्धो सत्वशुद्धि, सत्वशुद्धो ध्रुवा स्मृति। आहारनी शुद्धि बनी रहता अंतःकरणनी शुद्धि बनी रहे छे, અને અંતઃકરણની શુદ્ધિ થતા પરમાત્માની અવિચળ સ્મૃતિ યાની તૈલ ધારાવત બની રહે છે। વળી વાક્યકાર શ્રી ટંગાચાર્યજી વિવેકની વ્યાખ્યા પણ આ પ્રમાણે આપે છે, જાતિ આશ્રય નિમિત્ત અદુષ્ટાત અન્નાત કાર્ય શુદ્ધિ વિવેકઃ। જાતિ આશ્રય અને નિમિત્તના કારણથી અદૂષિત અન્નથી કાયાની શુદ્ધિ રહે તે વિવેક કહેવાય છે। કલંજ, ગુંજન એટલે ગાજર વગેરે જાતિથી દૂષિત છે। મનુસ્મૃતિ 5:5-9માં
અભક્ષ્ય પદાર્થો બતાવ્યા છે તેમાં મુખ્યત્વે લસણ, ગાજર, ડુંગળી, છત્રાક વગેરે છે. પરંતુ સ્મશાન આદિ અપવિત્ર સ્થાનોમાં ઉત્પન્ન શાક વગેરે પણ અભક્ષ્ય છે. ગુંદ, ખીરું વગેરે પણ પ્રયત્નપૂર્વક છોડવા જણાવ્યું છે. પતિત વ્યક્તિનું અડેલું કે તેમનું અન્ન આશ્રય દૂષિત છે. એઠું, ગંદી જગ્યામાં પડી ગયેલું વગેરે અન્ન નિમિત્ત દૂષિત છે. કયા નિમિત્તે અન્ન અપાય છે તે પણ જોવું જોઈએ. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ સ્વરૂપ ગોસ્વામીજીને અને એક અતિવિરક્ત ભક્ત શ્રી રઘુનાથજીને અન્ન શુદ્ધિનું મહત્વ સમજાવ્યું હતું. તે આ પ્રમાણે છે: विषयी लोगों के अन्न खाने से रजोगुण के भावों की वृद्धि होती है. विषयी लोगों के अन्न में कामनाओं के परमाणु रहते हैं. संसारी लोग कामना शून्य होकर तो अपने जामाता को भी नहीं खिलाते. सकाम परमाणुओं से बुद्धि भी मलिन हो जाती है और मलिन बुद्धि से श्री कृष्ण कीर्तन हो नहीं सकता. अतः जहाँ तक हो विषय धनिक पुरुषों के अन्न से तो बचना ही चाहिए. श्री चैतन्य चरितावली पृष्ठ 546. પૂજ્ય શ્રીએ આથી જ આહાર શુદ્ધિ અને પવિત્રતા પર ભાર મૂક્યો છે. શ્વાસ તો જીવન છે. મન આંતરિક સત્વનો સંકેત કરે છે. વચન મનનો નિર્દેશ કરે છે. વૃત્તિ અને વ્યવહાર સત્વગુણયુક્ત હોય તે દૈવી સંપત્તિ છે અને દૈવી સંપત્તિ મોક્ષ માટે છે. દૈવી સંપદ વિમોક્ષાય એમ ગીતાશાસ્ત્ર જણાવે છે. આ દૈવી સંપત્તિ બની રહે તે માટે આહારનું ઘણું જ મહત્વ છે. સર્વતઃ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર આહાર મન, વચન અને વ્યવહારને પવિત્ર બનાવે છે, જેથી પરમાત્મા પ્રેમ પ્રગટે છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.